ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। તો કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં પ્રદેશ કોંગ્રેસના ધરણાનો આ કાર્યક્રમ જેને ફીકો પ્રતિસાદ મળી રહ્યો છે। આ અંગે વધુ વિગતો મેળવીએ। ગાંધીનગરથી નિકુંજાની જોડાઈ ચૂક્યા છે। આ સાથે રાજકોટથી પરાક્રમસિંહ જાડેજા પણ આપણી સાથે જોડાયા છે। નિકુંજ, આપની પાસેથી સૌપ્રથમ જાણીશું કે કયા પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે, શું સ્થિતિ જોવા મળી રહી છે પ્રદર્શનની? જે પ્રકારે ગીતા દિલ્હીની અંદર ખેડૂતો મોટી સંખ્યાની અંદર ભેગા થઈ જબરદસ્ત વિરોધ કરી રહ્યું છે, બીજી તરફ કોંગ્રેસ પણ આ મુદ્દાને જે છે તે લઈને રાજકીય સ્વરૂપ આપવા માટે હાલ ધરણા પ્રદર્શનનો રાજ્યભરની અંદર કાર્યક્રમ છે। ગાંધીનગરની અંદર પણ 25 થી 30 જેટલા કાર્યકર્તાઓ અહીં એકઠા થયા છે ને પ્લેકાર્ડ બતાવી સઘળો વિરોધ કરી રહ્યા છે। સીધા જ જિલ્લા પ્રમુખ જે છે તેમને પૂછીશું। ખાસ આપને પૂછવા માંગીશ, સંસદની અંદર પહેલા વિરોધ પ્રદર્શન કોંગ્રેસે કરવાની જરૂર હતી, પણ ખેડૂતો બહાર નીકળ્યા, ખેડૂતોનો હવે મુદ્દો બનાવી કોંગ્રેસ મુદ્દો બનાવી રહ્યું છે। એ પણ રાજ્યભરની અંદર પણ 5-25 ખેડૂતો સાથે કોંગ્રેસે આજે વિરોધ કર્યો અને ધરપકડ વહોરીને કાર્યક્રમ પૂર્ણ કર્યો। શું આટલા પૂરતાથી પોતાની જવાબદારી કે આ કાયદો જે છે તે પાછો લેશે તેવો વિશ્વાસ છે તમને? રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ ઘણા સમયથી ખેડૂત આંદોલનનો મુદ્દો છેડેલો છે દેશમાં। રાહુલજી અને સોનિયાજી અને ગુજરાત કોંગ્રેસે પણ ખેડૂતના કાયદાનો વિરોધ શરૂઆતથી જ કર્યો છે। જ્યારે કાયદો આવ્યો સંસદમાં ત્યારે પણ કોંગ્રેસ પાર્ટીએ વિરોધ કર્યો હતો, આજે પણ કરી રહી છે। ખેડૂતો બહાર આવ્યા છે, ખેડૂતોનો મુદ્દો સાચો છે એટલા માટે કોંગ્રેસ સમર્થન કરી રહી છે। રાજકીય કોઈ ટિપ્પણીની વાત નથી। ખેડૂતોની જો મુદ્દો છે, ખેડૂતોનો જે કાયદા 3 બન્યા છે એ કાયદા રદ થવા જોઈએ, એ માગણી મુખ્યત્વે ખેડૂતોની છે। કોંગ્રેસ પાર્ટીએ તો શરૂઆતથી જ માગણી કરેલી। સૂર્યસિંહ, કોંગ્રેસનો મુદ્દો પણ કોંગ્રેસના કોઈ જ મોટા નેતા ના તો ગાંધીનગરમાં દેખાયા છે, ના તો અમદાવાદમાં દેખાયા કે ના તો રાજકોટમાં દેખાયા। કોંગ્રેસમાં કોઈ મોટો નેતા નથી, કોંગ્રેસમાં બધા નિકુંજ, કોંગ્રેસના નેતાને એ સવાલ પૂછો કે અહીં કોઈ દેખાતું તો નથી, એ લોકો તો અહીં દેખાતા નથી, તો શું આને ફ્લોપ શો ના કહેવાય? નીચે કામ થવું જોઈએ અને ખેડૂતોની માંગણી નીચેથી વિરોધ થવો જોઈએ, એટલે કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા છે। કોંગ્રેસના ના તો નેતા અને ના તો વધુ કાર્યકર્તાઓ, શું આને માત્ર એક વિરોધ દર્શાવવા માટેનો જ વિરોધ છે કે ભાઈ કરવું પડે છે વિરોધ પ્રદર્શન? જે પ્રકારે ખેડૂતો ભેગા થયા છે ને એમને સમર્થન આપવાનું છે એટલા માટે પૂરતો વિરોધ છે? ધરપકડ અમદાવાદની અંદર પણ 5-25 ખેડૂતો ભેગા થયા, કોંગ્રેસના કાર્યકર્તા ભેગા થયા, ધરપકડ વહોરીને કાર્યક્રમ પૂર્ણ કરી દીધો। જિલ્લા મથકોએ અત્યારે કોરોના મહામારી છે, ટોળું ભેગા કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીનું છે। ભારતીય જનતા પાર્ટીને કોરોનાની બીક નથી લાગતી। કોંગ્રેસ પાર્ટી સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે, સેનિટાઇઝર, માસ્ક સાથે આજે ધરણા પ્રદર્શન કરી રહી છે। ભારત સરકારની કોવિડની જે ગાઈડલાઈન છે એનું સંપૂર્ણ અમે અમલવારી કરી રહ્યા છીએ। એટલે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રશ્ન કરવો જોઈએ કે તમે આ ગાઈડલાઈનનો કેમ અમલ કરતા નથી? ખેડૂતોનો વિરોધ છે એટલે આ પ્રતિકાત્મક ખેડૂતોનો વિરોધ કરી રહ્યા છે અમે। વિરોધ ક્યાં સુધી યથાવત રહેશે? આજ પૂરતો વિરોધ કરી દીધો એટલા માટે માની લેશો કોંગ્રેસે પોતાની જવાબદારી ભજવી દીધી? ના, જ્યાં સુધી 3 કાયદા પાછા નહીં થયા છે, બિલ પાછું નહીં થયા છે, ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી કોઈ પણ પ્રકારનો વિરોધ કરવા માટે તૈયાર જ છે। શું કહો છો કે ક્યાં નિકુંજ, આપણી પાસેથી અપડેટ લેતા રહીશું। તો જે પ્રમાણે પ્રદેશ કોંગ્રેસનો ધરણા પ્રદર્શનનો આ કાર્યક્રમ ફીકો પ્રતિસાદ અમદાવાદ, ગાંધીનગરમાં મળ્યો છે।